સી એગ્રીટેકમાંથી હું હિરેન પરમાર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચણા, જીરું અને ધાણાના પાકમાં આવતા સુકારા બાબતે વાત કરવાની છે. તો સુકારો એ જમીનજન્ય ફૂગ ફ્યુઝેરિયમ વિલ્ટના કારણે આવતો હોવાથી તેના આગત આવ્યા પહેલાંના પ્રયાસોથી એમાં સારું એવું નિયંત્રણ મેળવી શકીએ છીએ. તો એમાં એ માટે જોઈએ તો પહેલી બાબત એ ધ્યાન રાખવી કે કોઈ પણ પાકનું 2 થી 3 વર્ષ એક ધારું વાવેતર કરેલ હોય તો પાકની ફેરબદલી કરવી. બીજા નંબરમાં તો કે જ્યારે વાવેતર કરીએ ત્યારે બિયારણમાં સારા એવા ફૂગનાશકનો પટ મારવો કે જેથી સુકારા માટે સારું નિયંત્રણ મેળવી શકાય. હવે આ બંને વસ્તુ હાલના સમયમાં થઈ ચૂકી છે. હવે વાવેતર થઈ મોટાભાગનો ઉછેર થઈ ગયો છે. તો હવે વાવેતર પછી કમ્પ્લીટ પાક ઉગી જાય પછી આપણે પાણી સાથે જૈવિક નિયંત્રણ માટે આપણે ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ બેક્ટેરિયા કોઈપણ સારી કંપનીના પાણી સાથે આપી સારું એવું નિયંત્રણ મેળવી શકીએ છીએ. અને જો કોઈને રાસાયણિક નિયંત્રણ માટે કરવું હોય તો રાસાયણિક નિયંત્રણમાં આપણે મેટાલક્સી અને થાયોફિનેટ મિથાઇલ પાણી સાથે પીવડાવી સારું એવું નિયંત્રણ મેળવી શકીએ છીએ. હવે આપણે જોઈએ તો અમુક ખેડૂતો જીરુના પાકમાં ઉગી ગયા પછી કોઈ પણ પિયત આપતા નથી. તો એના માટે આપણે ઉપરથી સ્પ્રેમાં પણ આપણે મેટાલક્સી અને થાયોફિનેટ મિથાઇલ અને કાસુબામાઇસિનનો સ્પ્રે કરી અને સારું એવું 60 થી 70% જેવું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. પરંતુ સ્પ્રેમાં એક ખાસ બાબત ધ્યાન રાખવી કે આપણે એમાં પૂરેપૂરા વીઘે 3 થી 4 સ્પ્રે કરો તો સારું એવું પરિણામ મેળવી શકો છો. હવે વધુ માહિતી માટે અમારી પેઢી સી એગ્રીટેક અડવાણાનો સંપર્ક કરી શકો છો, જેમાં મોબાઈલ નંબર આપણે નીચે આપેલા છે.